નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. ધોરણ 11 કોમર્સ વિષય BA પાઠ નંબર 2 જેનો લેક્ચર નંબર 6 જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર દરમિયાન આપણે જીવન વીમાના પ્રકારો જેમાં જિંદગીનો વીમો અને હયાતીનો વીમો આ બંને વિશેની માહિતી આપણે ગયા લેક્ચરની અંદર મેળવેલી હતી. આજના આ લેક્ચર દરમિયાન લેક્ચર નંબર 6માં વીમાના પ્રકારો જ આપને યાદ હોય તો વીમાના મુખ્ય પ્રકારો 2 હતા. એક હતો જીવનનો વીમો અને બીજો હતો સામાન્ય વીમો. એમાં જીવન વીમામાં 2 પ્રકારો હતા. એક હતો જિંદગીનો વીમો અને બીજો હતો હયાતીનો વીમો. જે 3 માર્કમાં જીવન વીમાના પ્રકારો પૂછાય જેના વિશેની માહિતી આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 5 ની અંદર મેળવેલી. આજના આ લેક્ચરની અંદર સામાન્ય વીમાના બીજા 3 પ્રકારો જેમાં માલ હેરફેરનો વીમો, બીજો છે આગનો વીમો અને ત્રીજો છે અન્ય વીમા, એના વિશેની માહિતી હવે આપણે મેળવવાની છે. જેમાં અન્ય વીમા વિશેની માહિતી આપણે લેક્ચર નંબર 4 ની અંદર મેળવેલી હતી. યાદ હોય તો અન્ય વીમા આપણે જે વીમાનો પ્રકારોનો ચાર્ટ હતો એ ચાર્ટની સાથે અન્ય વીમાના વિશેની સમજૂતી આપણે મેળવેલી હતી. આ વીમાના પ્રકારોનો બીજો પ્રકાર એટલે સામાન્ય વીમો, એના વિશેની માહિતી આજના લેક્ચરમાં આપણે મેળવવાની છે. તો અહીંયા તમને ટોપિક આપેલો છે સામાન્ય વીમો. અહીંયા પ્રશ્ન તમને 5 માર્કમાં પણ પૂછાઈ શકે. તમને એવું આવે કે સામાન્ય વીમાના પ્રકારો સમજાવો, તો આ પ્રશ્ન તમને 5 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 5 માર્કમાં. જેમાં તમારે માલ હેરફેરનો વીમો આખો લખવાનો, આગનો વીમો આખો લખવાનો, અન્ય વીમા લખવાના અને અન્ય વીમાની નીચે જે સ્વાસ્થ્ય વીમો એટલે મેડિક્લેમ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એની વ્યાખ્યા આપને યાદ હોય તો અન્ય વીમાની સમજૂતી વિશે લેક્ચર નંબર 4 ની અંદર આવેલી હતી. એ વ્યાખ્યા પૂરી થાય ત્યાં સુધીનું લખવાનું. તમારી ટેક્સ્ટ બુકની અંદર જ્યાંથી સામાન્ય વીમો શરૂ થાય ત્યાંથી એ પેજ પૂરું થાય ત્યાં સુધીનું આખું છે એ લખવાનું થાય, ત્યારે એ 5 માર્કનો પ્રશ્ન છે એ કમ્પ્લીટ થાય. તો અહીંયા સામાન્ય વીમાના પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં? તો 3 પ્રકારો છે, જેમાં માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. તમને અહીંયા પ્રશ્ન અલગથી પૂછાય, સામાન્ય વીમાના કેટલા પ્રકારો છે, ક્યાં ક્યાં તે જણાવો. તો આ પ્રશ્ન 1 અથવા 2 માર્કમાં પૂછાય. કેટલામાં પૂછાશે? 1 અથવા 2 માર્કમાં. સામાન્ય વીમાના કેટલા પ્રકારો છે, ક્યાં ક્યાં તે જણાવો. જણાવવાના એટલે માત્ર ને માત્ર નામ લખવાના છે. તો સામાન્ય વીમાના મુખ્ય પ્રકારો 3, જેમાં માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. અન્ય વીમાની જગ્યાએ તમે એવું લખી શકો અન્ય સામાન્ય વીમા. શું લખી શકાય? અન્ય સામાન્ય વીમા. આવું પણ તમે લખી શકો છો. તો આ સામાન્ય વીમાના 3 પ્રકારો જે 1 અથવા 2 માર્કમાં ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો આવી રીતે પૂછાય. હવે આપણે સામાન્ય વીમાના પ્રકારો વિશેની માહિતી મેળવીએ તો આ પાઠની અંદર ટૂંકા પ્રશ્ન ઉપર દરેક ઉપર ધ્યાન આપવું. અહીંયા તમને પ્રશ્ન એવો પૂછાય જે સામાન્ય વીમાના પ્રકારો છે. અહીં તમને એવું પૂછાય માલ હેરફેરના વીમાની સમજૂતી આપો. તો એ 3 માર્કમાં અલગથી પ્રશ્ન પૂછાય. માત્ર કોનું છે? માલ હેરફેરનો વીમો.
સામાન્ય વીમાનું પૂછાય તો ત્રણેય લખવાનું: માલ હેરફેરનો વીમો, આગનો વીમો ને અન્ય વીમા. માત્ર માલ હેરફેરના વીમાની સમજૂતી પૂછાય તો માલ હેરફેરના વીમાની અંદર જેટલું આવતું હોય એટલું જ લખવાનું છે. આગનો વીમો અને અન્ય વીમાની સમજૂતી એની અંદર આવશે નહીં. તો અહીંયા માલ હેરફેરના વીમાની સમજૂતી આપો. આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાય તો અહીંયા આપેલું છે. માલ હેરફેરનો વીમો: માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ એટલે કે પૂરેપૂરું કે આંશિક એટલે ઓછું હોય, સંપૂર્ણ ન હોય, સંપૂર્ણથી ઓછું. 90% નુકસાન થાય તો આંશિક કહેવાય, 50% થાય તો આંશિક કહેવાય, 30% થાય તો આંશિક કહેવાય, 10% થાય તો આંશિક કહેવાય. જે નુકસાન પૂરેપૂરું ન હોય એટલે કે પૂર્ણ નુકસાન ન હોય એવા નુકસાનને કેવું કહેવાશે? આંશિક નુકસાન. તો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. જ્યારે વસ્તુને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરો એટલે કે સ્થળાંતરિત કરો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો ઉચકીને નથી લઈ જવાના. આપણે કોઈ પણ વાહન વ્યવહારના માધ્યમથી આ વસ્તુની હેરફેર કરશું. તો આ વસ્તુની હેરફેર કરવા દરમિયાન ઘણી વખત વસ્તુને નુકસાન થાય તો સંપૂર્ણ નુકસાન થાય, વસ્તુ સંપૂર્ણ નાશ પામે, અથવા આંશિક નુકસાન એટલે ઓછું નુકસાન થવાની શક્યતા હોય છે, જોખમ હોય છે. અને આ અંગેના વીમા એના પ્રકારો અહીંયા આપ્યા છે: દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો. માર્ગ વીમામાં 2 માર્ગ આવી શકે, એક રેલવે માર્ગ આવે અને રસ્તા માર્ગ આવે, એના તરીકે ઓળખાય છે. સામાન્ય વીમા જેમાં માલ હેરફેરના વીમા ક્યાં છે? તો દરિયાઈ વીમો. આ અંગેના વીમા. આ અંગેના એટલે તો કે વસ્તુને જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા આ વસ્તુને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. એટલે કે થોડું અથવા વધારે, ઓછું અથવા વધારે નુકસાન થવાનું જોખમ એટલે શક્યતા હોય છે. અને આ અંગેના વીમા જેમાં દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો. માર્ગ વીમો અથવા માર્ગ વીમાને બીજું કહેવાશે રેલવે અથવા રસ્તા વીમા તરીકે ઓળખવામાં આવે છે. તો તમારા માટે આ પાછો 1 માર્કનો બીજો પ્રશ્ન: માલ હેરફેરના વીમામાં, માલ હેરફેરના વીમામાં કયા વીમાનો સમાવેશ થાય છે? માલ હેરફેરના વીમામાં કયા વીમાનો સમાવેશ થાય? તો 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય તો માલ હેરફેરના વીમામાં 3 વીમાઓ: દરિયાઈ વીમો, જ્યારે વસ્તુને જહાજ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો એ દરિયાઈ વીમો. હવાઈ વીમો, વિમાન મારફતે વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો એ હવાઈ વીમો. અને માર્ગ વીમો, જેમાં રેલવે માર્ગ દ્વારા કે પછી ટ્રક દ્વારા, કોઈ વાહન દ્વારા વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો એ રસ્તા વીમો. આમ આ ત્રણેય વીમાનો સમાવેશ શેમાં થાય? તો માલ હેરફેરના વીમામાં. ફરી એક વખત આપણે વીમાની અંદર ટૂંકા પ્રશ્ન કેવી રીતે પૂછાય એની માહિતી મેળવી લઈએ. પહેલો પ્રશ્ન છે સામાન્ય વીમાના પ્રકારો સમજાવો. 5 માર્કમાં, એટલે આખું લખવાનું. સામાન્ય વીમાના 3 પ્રકાર છે: માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. આ બધું જ તમારે લખવાનું થાય સમજૂતી સાથે. એ 5 માર્કની અંદર આવે. બીજો પ્રશ્ન તમને એવું પૂછાય, સામાન્ય વીમામાં કેટલા પ્રકારો છે, ક્યાં ક્યાં તે જણાવો. તો સામાન્ય વીમાના 3 પ્રકારો, 1 અથવા 2 માર્કમાં પૂછાય. 3 પ્રકારો છે: માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. અન્ય વીમાની જગ્યાએ તમે બીજું પણ લખી શકો, અન્ય સામાન્ય વીમા. ત્યાર પછીનો નવો પ્રશ્ન, માલ હેરફેરના વીમાની સમજૂતી આપો. 3 માર્ક, એટલે માત્ર ને માત્ર પહેલો પ્રકાર સમજાવવાનો છે. જેમાં માલ હેરફેરનો વીમો અહીંયા આપ્યો છે. વસ્તુને જ્યારે એક સ્થળેથી બીજી સ્થળે લઈ જઈએ ત્યારે તેને પૂર્ણ એટલે કે સંપૂર્ણ કે આંશિક એટલે ઓછા પ્રમાણમાં નુકસાન થવાનું જોખમ હોય છે. અને આ અંગેના વીમા જેમાં માર્ગ વીમો, એ માર્ગ વીમામાં બંનેનો સમાવેશ થાય: રેલવે અથવા રસ્તા વીમો, દરિયાઈ વીમો અને હવાઈ વીમો, જેના તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટેનો પ્રશ્ન, માલ હેરફેરના વીમામાં કયા વીમાનો સમાવેશ થાય છે? 1 માર્કમાં દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો અથવા રેલવે કે રસ્તા વીમા તરીકે ઓળખવામાં આવે. આ ત્રણેય વીમાનો સમાવેશ એ માલ હેરફેરના વીમાની અંદર કરવામાં આવશે. હવે એનો પહેલો પ્રકાર જોઈએ, દરિયાઈ વીમો. તો અહીંયા તમને પાછો પ્રશ્ન ટૂંકમાં પૂછાઈ શકે. અહીં ફરી વખત હું લખું છું પ્રશ્ન:
દરિયાઈ વિમાની સમજૂતી આપો. આ પ્રશ્ન 2 માર્કમાં આવે. ટૂંકા પ્રશ્નનું જળ છે આવડા બધું જ, એટલે ધ્યાન રાખવું. આ પ્રશ્ન 2 માર્કમાં આવશે. દરિયાઈ વિમાની સમજૂતી આપો, 2 માર્ક. હજી એની અંદર એ ટૂંકા પ્રશ્ન આવશે. જો કીધું દરિયાઈ વીમો, આ પહેલો પ્રકાર. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું બધું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી છે. વિલંબકારી શા માટે? વિલંબકારી એટલે સમય વધારે લાગે, એટલે એને વિલંબકારી કહેવાય. જેમાં વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે સમય વધારે લાગતો હોય એને કહેવાશે વિલંબકારી. અને જોખમી એટલે કે વધારે પડતું જોખમ જોવા મળે. એટલે કીધું છે કે દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી છે, એટલે કે સમય વધારે લાગે છે અને જોખમી પણ છે. 18મી સદી પહેલા, 18મી સદી એટલે એને કહેવાશે 1800. 1800 પૂરા થાય ત્યારે 18મી સદી પૂરી થાય. તો આ 18મી સદી પહેલા એટલે 1800 પહેલા મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે જુદા જુદા દેશો વચ્ચેનો વેપાર એ દરિયાઈ માર્ગે થતો હતો, જળ માર્ગે થતો હતો એવું પણ કહી શકાય, કે દરિયાઈ માર્ગે થતો હતો એવું પણ કહી શકાય. આથી વિમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. કયો પ્રકાર? દરિયાઈ વીમો એ સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. આ 1 માર્કનો પ્રશ્ન તમારો. બીજો એક પ્રશ્ન અહીંયા રહ્યો. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું કેવું છે? તો વિલંબકારી એટલે કે સમય વધારે લાગે છે, અને જોખમી છે એટલે કે જોખમનું પ્રમાણ પણ વધારે છે. શા માટે જોખમનું પ્રમાણ વધારે? તો દરિયાઈ માર્ગે વસ્તુ તમે જ્યારે લઈ જાઓ ત્યારે વાતાવરણ બદલે. જમીનના વાતાવરણ કરતાં પાણી પરનું વાતાવરણ, ભેજનું પ્રમાણ વધારે હોય, એટલે વાતાવરણ બદલે એટલે વસ્તુને નુકસાન થવાનું જોખમ હોય, એટલે જોખમી છે. 18મી સદી પહેલા મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર આ માર્ગે એટલે કે દરિયાઈ માર્ગે થતો હતો. આથી વિમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી. તો તમને બીજો પ્રશ્ન એવો પૂછાય, વિમાનો સૌથી જૂનો અને સર્વવ્યાપી પ્રકાર કયો? તો દરિયાઈ વીમો. પછી કીધું આ વીમાની શરૂઆત કોણે કરી? તો આ 1 માર્કનો બીજો પ્રશ્ન. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ આ વીમાની શરૂઆત કરી હતી. એટલે દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી એવું પૂછાય તો લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી. ફરી એક વખત, દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી? તો લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ. હજી પાછો 1 માર્કનો બીજો પ્રશ્ન. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા દરિયાઈ વીમા ક્ષેત્રે કેટલા વર્ષોથી કાર્યરત છે? તો જો કીધું આ સંસ્થા એટલે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે, અને આ સંસ્થા આજે પણ દરિયાઈ વીમા ક્ષેત્રે કાર્યરત જોવા મળે છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા એણે કેટલા વર્ષથી દરિયાઈ વીમા ક્ષેત્રે કાર્યરત છે? તો આ સંસ્થા એટલે કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા આશરે 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. મતલબમાં આજે પણ દરિયાઈ વીમા ક્ષેત્રે કાર્યરત છે. તો યાદ રાખજો, દરિયાઈ વીમાની વાત પૂછાય તો 2 માર્કમાં. બધાયના આ ટૂંકા પ્રશ્ન જે 1 માર્કના મેં લખી દીધા છે એ પણ અલગથી 1 માર્કમાં પૂછાઈ શકે. તો આ માલ હેરફેરના વીમાનો પહેલો પ્રકાર. બીજો પ્રકાર છે હવાઈ વીમો. તો તમને આ પણ અલગથી પ્રશ્ન પૂછાય, અંદર લખી દઉં છું. હવાઈ વીમા વિશે સમજૂતી આપો. એ પણ 2 માર્કની અંદર પૂછાય. હવાઈ વીમા વિશે સમજૂતી આપો, 2 માર્ક. તો અહીંયા આપેલું છે હવાઈ વીમો. હવાઈ વીમાની શરૂઆત ક્યારે થઈ? જો અહીંયા આપ્યું હવાઈ વીમાની શરૂઆત થઈ, એટલે આ પહેલો જ પ્રશ્ન, પહેલો જ મુદ્દો 1 માર્કમાં. 19મી સદીના ઉત્તરાર્ધથી એટલે 19મી સદી પૂરી થવાની હતી ત્યારે હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થયું. હવાઈ માર્ગે જ્યારે વસ્તુ મોકલો ત્યારે વીમાની જરૂર પડે. વસ્તુ મોકલતા જ નથી, વીમાની જરૂર જ નથી.
એટલે 19મી સદીના ઉત્તરાર્ધથી એટલે 19મી સદી પૂરી થવાનો સમય હતો ત્યારે હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વિમાની શરૂઆત થઈ. 19મી સદીનો ઉત્તરાર્ધ એટલે 19મી સદી પૂરી થવાનું. 19મી સદી ક્યારે પૂરી થાય? તો કે 1900 એટલે 1900 નું વર્ષ આવવાની તૈયારી હતી એ સમયમાં આને કહેવાય 19મી સદીનો ઉત્તરાર્ધ એટલે 19મી સદી પૂરી થવાનો સમય અને 20મી સદી શરૂ થવાનો સમય હોય. એટલે 1900 આવે ત્યારે 19મી સદી પૂરી થાય. એટલે 19મી સદીના ઉત્તરાર્ધથી 19મી સદી જ્યારે પૂરી થવાનો સમય હતો ત્યારે હવાઈ માર્ગે એટલે કે વિમાન મારફતે માલ મોકલવાનું શરૂ થયું. અને હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થયું ત્યારે હવાઈ વિમાની શરૂઆત થઈ. તો હવાઈ વિમાની શરૂઆત ક્યારે થઈ? 19મી સદીના ઉત્તરાર્ધથી. બીજો મુદ્દો છે હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી છે પરંતુ ખર્ચાળે વધારે છે અને જોખમી વધારે છે. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી છે. તમારે અહીંયાથી કોઈ બીજા દેશની અંદર વસ્તુ મોકલવી હોય તો ઝડપથી પહોંચી જાય હવાઈ માર્ગે, પરંતુ ખર્ચાળ છે. ખર્ચાળ શા માટે? તો કે એનો વસ્તુ મોકલવા માટે ખર્ચ વધારે કરવો પડે, ટિકિટ વધારે હશે, એનો લગેજનું ભાડું વધારે હશે. અને જોખમી શા માટે? તો જેમ દરિયાઈ માર્ગે વસ્તુ મોકલો તો વસ્તુ ધારો કે જહાજ ડૂબી જાય તો નુકસાન થાય, ભેજ હવામાં હોય એના કારણે નુકસાન થાય, અથવા ધારો કે દરિયાઈ ચાંચિયાઓ એટલે દરિયાની અંદર રહેલા લૂંટારાઓ, એ લૂંટારાઓ દ્વારા વસ્તુ જ્યારે ચોરી લેવામાં આવે, લૂંટી લેવામાં આવે તો ત્યારે દરિયાઈ માર્ગે જોખમ છે. એવી જ રીતે જ્યારે વિમાન છે એ હવામાં હોય ત્યારે તો કે ભેજ વધારે હશે તો વાતાવરણમાં ભેજના કારણે વસ્તુ બગડવાનું નુકસાન હોય, જોખમ હોય. અથવા ધારો કે વિમાનમાં કોઈ આકસ્મિક નુકસાન થયું અને વિમાનને કાંઈ પ્રોબ્લેમ થયો તો ત્યારે પણ આ જોખમ છે જોવા મળતું હોય. તો આવું આકસ્મિકતા જોખમો છે ને એ આકસ્મિક રીતે જ આવે. દર વખતે થાય જ નુકસાન એવું જરૂરી નથી, ભાગ્યે જ થાય. અને જ્યારે થાય ને ત્યારે આપણી જ વસ્તુ જો ધારે કે મોકલેલી હોય તો નુકસાન આપણે ભોગવવાનું થાય. એટલે હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી છે પરંતુ ખર્ચાળ અને જોખમી છે. તો અહીંયા બીજો પ્રશ્ન, માલ હેરફેર દરમિયાન સૌથી ખર્ચાળ અને જોખમી માર્ગ કયો? તો હવાઈ માર્ગ. ત્યાર પછી કીધું આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની જ હેરફેર કરવામાં આવે, બધી જ વસ્તુની હેરફેર થતી નથી. આ એક માર્કનો બીજો પ્રશ્ન તમને એવું પૂછાય કે હવાઈ વાહન વ્યવહાર મારફતે કઈ વસ્તુઓની હેરફેર કરવામાં આવે છે? તો કિંમતી અને ઓછા વજનની વસ્તુ હોય, જે વધારે કિંમતની અને ઓછા વજનની હોય એવી જ વસ્તુની હેરફેર હવાઈ માર્ગે થતી જોવા મળે છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે હવાઈ માર્ગ દ્વારા કેવી વસ્તુઓની હેરફેર કરવામાં આવે? તો હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. ત્યાર પછીનો કીધું છે કે દરિયાઈ અને માર્ગ વીમો. માર્ગ વીમામાં બે આવે ને, એક આવશે રેલવે અને બીજો આવશે રસ્તા માર્ગ. તો માર્ગ વાહન વ્યવહાર મારફતે બે વીમા, એક રેલવે અને રસ્તા અને બીજું દરિયાઈ વીમો. આ બંને વીમા છે એટલે કે દરિયાઈ વીમો અને માર્ગ વીમો એ બંનેની સરખામણીમાં જે હવાઈ વીમો છે એના પ્રીમિયમના દર ઊંચા હોય છે. પ્રીમિયમ એટલે તમારે વીમો લેવા માટે ભરવી પડતી રકમ. ધારો કે તમારી વસ્તુ 5 લાખની કિંમતની કોઈ વસ્તુ તમે હવાઈ માર્ગે મોકલો છો તો કઈ 5 લાખ પ્રીમિયમ નહીં ભરવાનું હોય. પ્રીમિયમ ધારો કે 2000 હોય કે 3000 જ હોય, વધારે પ્રીમિયમ હોતું નથી. જો વસ્તુ તમારી સલામત રીતે પહોંચી જાય તો આ 2000 કે 3000 તમારું નુકસાન તમારે ગયા એ યાદ નહીં રાખવાના, પ્રીમિયમ છે ભૂલી જવાનું. પણ જો વસ્તુનું નુકસાન થયું તો એ 2000 કે 3000 બદલામાં તમે પૂરેપૂરી વસ્તુનો વીમો લીધો, 5 લાખ રૂપિયા વીમા કંપની તમને આપે. તો આ 2000-3000 રૂપિયાના બદલામાં જો વિમાન ક્રેશ થયું, તૂટી ગયું, ભાંગી ગયું, વિખાઈ ગયું, કાંઈ પણ થાય તો 5 લાખ રૂપિયાનું જે તમારી વસ્તુને નુકસાન જવાનું હતું એ તમારે ભોગવવાનું નથી. એ 5 લાખ રૂપિયા તમને કોણ આપશે? વીમા કંપની. ક્યારે? પ્રીમિયમ ભરેલું હશે તો. અને જો વસ્તુ સલામત રીતે પહોંચી જાય તો તમારું પ્રીમિયમ છે એ તમને પરત મળતું નથી. આ બીજો વીમો હતો હવાઈ વીમો. તો આ બે વીમા પૂરા થયા. એક હતો દરિયાઈ વીમો અને બીજો હતો હવાઈ વીમો. ત્યાર પછીનો ત્રીજો વીમો છે માર્ગ વીમો, અથવા એને બીજું કહેવાશે રેલવે અથવા રસ્તા વીમો. માર્ગ વીમો
અથવા રેલવે કે રસ્તા વીમો. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગ એ બંનેનો સમાવેશ થાય. આ તમને પ્રશ્ન અલગથી પૂછાય. માર્ગ વીમાની સમજૂતી આપો, તો આ પણ 2 માર્કમાં અલગથી પૂછાય. તો માર્ગ વીમાની સમજૂતી એમાં કીધું માર્ગ વાહન વ્યવહારમાં કોનો સમાવેશ થાય? તો જમીન માર્ગ અને રેલવે માર્ગ એ બંનેનો સમાવેશ કયા વીમામાં થાય? માર્ગ વાહન વ્યવહારમાં, માર્ગ વીમામાં. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમો ક્યાં ક્યાં છે? તો ખાસ કરીને વસ્તુ ચોરી લેવામાં આવે, લૂંટફાટ કરીને પડાવી લેવામાં આવે અને માલ હેરફેરનું નુકસાન, વસ્તુ ધારો કે ટ્રેનમાં ચડાવતી વખતે કે ટ્રકમાં ચડાવતી વખતે નુકસાન થાય તો માલ હેરફેરનું નુકસાન વગેરે જોવા મળતા હોય. તો આ 1 માર્કનો પ્રશ્ન છે. અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય, માર્ગ વાહન વ્યવહાર મારફતે વસ્તુ મોકલીએ ત્યારે કેવું નુકસાન જોવા મળે? તો ચોરી, લૂંટફાટ અને માલ હેરફેરનું નુકસાન જોવા મળે છે. આ જોખમોની સામે, આ જોખમો એટલે ચોરી, લૂંટફાટ અને માલ હેરફેર દરમિયાન થતા જે નુકસાનના જોખમો છે એની સામે રક્ષણ મેળવવા માટે કયો વીમો લેવામાં આવે છે? તો માર્ગ વીમો. તો આ મુદ્દો આખો પૂછાય ત્યારે 2 માર્કની અંદર પૂછાય આટલું લખવાનું થાય કે જમીન તથા રેલવે માર્ગની હેરફેરના જોખમોમાં ખાસ કરીને કયા જોખમો જોવા મળે? તો ચોરી, લૂંટફાટ અને માલ હેરફેરનું જોખમ. ચોરી, લૂંટફાટ અને માલ હેરફેરના જોખમ સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો લેવામાં આવે છે. તો માર્ગ વીમો જેમાં રેલવે અને રસ્તા વીમાનો સમાવેશ થાય. તો આવો પ્રશ્ન તમને અલગથી પૂછાય. માર્ગ વીમામાં કયા વીમાઓનો સમાવેશ કરવામાં આવે? તો માર્ગ વીમામાં જમીન માર્ગનો વીમો અને રેલવે માર્ગનો વીમો આ બંનેનો સમાવેશ થાય છે. તો અહીંયા માલ હેરફેરના વીમા છે પૂરા થયા. માલ હેરફેરના વીમા તમને આખા પૂછાય. માલ હેરફેરના વીમા સમજાય તેમાં 3 લખવાના: દરિયાઈ માર્ગ, હવાઈ માર્ગ અને માર્ગ વીમો. આ 3 લખવાના. એના કેટલા માર્ક છે? 3 માર્ક. જો 3 ભેગા પૂછાય તો 3 માર્કમાં પૂછાય, 3 અલગથી પૂછાય તો 2 માર્કમાં પૂછાય. મતલબમાં કેવું થયું, જથ્થાબંધ સ્ટોક આવે ત્યારે સસ્તો હોય એટલે વધારે મોટો પ્રશ્ન હોય તે 3 માર્કનો જ હોય, ઓછી કિંમત હોય, ઓછા માર્કનો હોય. અને છૂટક વસ્તુ હોય એની કિંમત વધારે હોય, એટલે કે એક અલગથી પૂછાય તો વધારે વસ્તુ, વધારે ટૂંકમાં એની કિંમત જોવા મળે, એટલે કે 2 માર્કમાં અલગથી પૂછાય. આવું યાદ રાખવાનું હંમેશને માટે કે ભાઈ જથ્થાબંધ સ્ટોક સસ્તો હોય, છૂટક જે વસ્તુ લ્યો એ બધું મોંઘું પડતું હોય. ત્યાર પછીનો બીજો વીમો છે, બીજો પ્રકાર છે માલ હેરફેરનો સામાન્ય વીમાનો આગનો વીમો. તો અહીંયા તમને અલગથી પ્રશ્ન પૂછાય, આગના વીમાની સમજૂતી આપો. તો એ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય. આગના વીમાની સમજૂતી આપો. તો આગનો વીમો અહીંયા આપેલો છે. પહેલી તો છે એની વ્યાખ્યા, જે 1 માર્કમાં અલગથી પણ પૂછાઈ શકે. તો વ્યાખ્યા: માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ એટલે કે સંપૂર્ણપણે અથવા અંશતઃ એટલે બધું જ નુકસાન ન થયું હોય, ઓછું નુકસાન થયું હોય, આ સંપૂર્ણ કે અંશતઃ નુકસાન થાય અથવા જે વસ્તુ છે એ સંપૂર્ણપણે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં તમે જે પ્રીમિયમ ભરેલું છે એ પ્રીમિયમના અવેજ મેળવવાના કરારને, અવેજ એટલે એ પ્રીમિયમના બદલામાં તમને થયેલું જે આર્થિક નુકસાન છે એ મેળવવાના કરારને કેવો વીમો કહેવાય છે? આગનો વીમો. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે સંપૂર્ણપણે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને, એટલે કે પ્રીમિયમ જે તમે ભરેલું છે એના બદલામાં તમને આર્થિક વળતર ભરપાઈ કરી આપવામાં આવશે, આવું વીમા કંપનીએ તમને જણાવેલું હોય તો એ આર્થિક નુકસાન મેળવવાનો જે કરાર છે કે જેને આગના વીમા તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે
કોઈ એક ફ્રીજ જેની કિંમત 50,000 રૂપિયા છે, આ ફ્રીજમાં આગ લાગી અને 50% જેટલું ફ્રીજ છે એ સળગી ગયું, તો નુકસાન આપણું કેટલું ગણાશે? તો અગાઉ આપણે વાત કરી હતી 100%. શા માટે? તો કે ફ્રીજ એક જ એકમ છે, અડધું સળગી જાય તો અડધું ચાલે નહીં, એટલે આ નુકસાન આપણું કેવું કહેવાય? પૂર્ણ નુકસાન કહેવાય. આને સંપૂર્ણ નાશ પામ્યું કહેવાય. તો તમે ધારો કે પ્રીમિયમ ભરતા હોય, ફ્રીજના માટે વીમો લીધો હોય અને ફ્રીજને નુકસાન થયું, તો આ 50,000 રૂપિયાની કિંમત છે એ તમને વીમા કંપની ચૂકવી આપશે. ફરી પાછું એક હજી નવો પ્રશ્ન કે તમે દર વર્ષે પ્રીમિયમ લ્યો તો 50,000 જ આપે? નહીં. તમે એક વર્ષ ફ્રીજનો વપરાશ કરો તો ફ્રીજની ધારો કે વધારેમાં વધારે ફ્રીજની કેપેસિટી છે 10 વર્ષની હોય, તો મતલબ દર વર્ષે 5,000 રૂપિયા કિંમત એની ઘટતી જતી હોય. તમારું પ્રીમિયમ એમનેમ જ રહેશે. પ્રીમિયમ ધારો કે તમે 2,000 ભરતા હતી, 2,000 એમનેમ જ રહે. જ્યારે આની કિંમત શું થતી જાય? ઘટતી જાય. ધારો કે આ વખતે પહેલું વર્ષ છે ત્યારે 50,000નો વીમો લાગુ પડતો હોય 2000માં, બીજા વર્ષે તમારે પ્રીમિયમ 2,000 ભરો તો વીમો તમારો 45,000નો જ થાય. કેમ? તો કે તમે એક વર્ષ વપરાશ કર્યો એટલે ફ્રીજની કિંમત ઘટી ગઈ, એને કહેવાય ઘસારો. શું કહેવાશે? ઘસારો. ફ્રીજની કિંમત ઘટી ગઈ હોય એટલે જેમ જેમ સમય જતો જાય એમ એની મૂળ જે કિંમત છે એ ઘટતી જશે. એટલે કીધું છે ફ્રીજને નુકસાન થાય તો સંપૂર્ણ નુકસાન જ હોય. ધારો કે 10,000 સાડીનો સ્ટોક છે એ કોઈ ગોડાઉનમાં પડેલો હતો અને આગ લાગી અને એમાંથી 4,000 જેટલી સાડી છે એ સળગી ગઈ. એમાં થોડી ઘણી સળગેલી પણ હોય અને સંપૂર્ણ સળગી ગયેલી પણ હોય. આવી 4,000 સાડી, બાકી વધી કેટલી? 6,000. તો હવે તમને વીમા કંપની કેટલાના પૈસા આપશે? તો કે 4,000ના જ આપશે. 10,000 નહીં આપે. શું કામ? બાકીની 6,000 વપરાશમાં આવે એવી છે. આને કહેવાશે અંશતઃ નુકસાન. કેવું નુકસાન કહેવાશે? અંશતઃ નુકસાન. તો આ રીતે એવું કીધું છે કે વસ્તુ આગના પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે સંપૂર્ણ નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં તમે જે પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમના અવેજ મેળવવાનો કરાર, એટલે કે પ્રીમિયમના બદલામાં આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવાનો જે કરાર છે એને કેવો વીમો કહેવામાં આવે છે? આગનો વીમો. આગળ કીધું છે આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે, એટલે કે ફરજિયાત અમલ થાય છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કયો હતો? તો એમાં યાદ હોય તો જે વ્યક્તિએ જે વસ્તુનો વીમો લીધો હોય એ વ્યક્તિનું એ વસ્તુમાં વીમા યોગ્ય હિત હોવું જરૂરી છે. અને એનું ઉદાહરણ આપ્યું હતું, દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, ભાડુઆતને મકાનમાં આર્થિક હિત હોતું નથી, તો મકાન માલિક મકાનનો વીમો લઈ શકે, નુકસાન થાય તો વળતર મેળવી શકે. ભાડુઆત એ બીજાના મકાનનો વીમો લઈ શકતો નથી, એનું નુકસાનનું વળતર મેળવી શકતો નથી. તો ફ્રીજ છે તો ફ્રીજનો માલિક જ ફ્રીજનો વીમો લઈ શકે અને નુકસાન થાય તો વળતર એ માલિકને જ મળે. સાડી છે તો માલિક જ છે એ સાડીનો વીમો લઈ શકે અને વળતર એ માલિકને જ મળે. એ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. જે વ્યક્તિની માલિકી છે એ જ વ્યક્તિ વીમો લઈ શકે અને એ જ વ્યક્તિ વળતર મેળવી શકે. એ છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમો ઉતરાવતી વખતે જ્યારે તમે વીમો વસ્તુને ઉતરાવો છો ત્યારે તેમજ માલ કે મિલકતને આગથી જ્યારે નુકસાન થાય છે ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે એટલે કે ફરજિયાત વીમા યોગ્ય હિત હોવું જોઈએ. એટલે કે વીમો જ્યારે ઉતરાવો ત્યારે વસ્તુની માલિકી વ્યક્તિની હોવી જોઈએ અને માલ કે મિલકતને નુકસાન થયું ને જે વીમા વસ્તુ હતી, મતલબમાં જે વસ્તુનો વીમો લીધો હતો ને એને નુકસાન થયું ત્યારે વીમાનું વળતર મેળવતી વખતે પણ જે વ્યક્તિ વળતર મેળવે છે એ વ્યક્તિનું એની અંદર વીમા યોગ્ય હિત હોવું જોઈએ, એટલે કે એની માલિકીની વસ્તુ હોવી જોઈએ. એમની માલિકીની વસ્તુ હોવી જોઈએ. આ વીમો છે આગનો વીમો. 2 માર્કમાં પૂછાય. અને અન્ય વીમા છે એ આપણે લેક્ચર નંબર 4 ની અંદર ભણી ગયા. તો આ લેક્ચર નંબર 4 ની અંદર અન્ય વીમાની સમજૂતી મેળવેલી હતી. હવે આપણી પાસે ઘણી બધી વ્યાખ્યાઓ પાઠ નંબર 2 ની અંદર તૈયાર થઈ ગઈ. પહેલી વ્યાખ્યા હતી વીમો, બીજી હતી વીમા પોલિસી, ત્યાર પછી આગળ જાઓ એટલે વ્યાખ્યા હતી વીમાના પ્રકારોની અંદર જિંદગીના વીમાની વ્યાખ્યા, જિંદગીનો વીમો, પછી હતી હયાતીના વીમાની વ્યાખ્યા, ત્યાર પછી
આગના વીમાની વ્યાખ્યા આવી અને છેલ્લે અન્ય વીમાની અંદર છેલ્લી વ્યાખ્યા હતી સ્વાસ્થ્ય વીમો. સ્વાસ્થ્ય વીમો એટલે મેડિક્લેમ અથવા એને કહેવાશે હેલ્થ ઇન્સ્યોરન્સ. આ વ્યાખ્યાઓ છે એ આવી ગઈ. આ 6 વ્યાખ્યાઓ એ બધી જ તૈયાર કરવી. બધી જ વ્યાખ્યાઓ એક એક માર્કમાં અલગથી પૂછાઈ શકે. તો આ લેક્ચર દરમિયાન આપણે આટલે સુધી રાખશું અને ફરી એકવાર નવા લેક્ચરની અંદર હવે આપણે આ વીમાના ખાનગીકરણ વિશેની માહિતી મેળવવાની છે. એટલે કે જે વીમો એ ખાનગી કંપનીઓ દ્વારા કાર્યરત હતી, વીમા કંપનીઓ ભારતની અંદર કાર્યરત હતી, આ બધી જ કંપનીઓ કે જે લોકોને પ્રીમિયમ માટે લૂંટતી, વધારે પડતું પ્રીમિયમ મેળવતી અને વળતર આપવાનું થાય ત્યારે કોઈને કોઈ પ્રકારે ઓછું વળતર ચૂકવે અથવા ન પણ ચૂકવે, આવું જે મનમાની કરતી એવી તમામ વીમા કંપનીઓની ભારત સરકારે રાષ્ટ્રીયકરણ કર્યું. આમ એને ખાનગીકરણ કહેવાશે, કેમ કે ખાનગી વીમા કંપનીને બીજા દેશની છે. એટલે બધી જ વીમા કંપનીઓ છે એ એમની પાસેથી લઈ અને ભારત સરકારે ટ્રાન્સફર કરી અને પોતાની માલિકીની બનાવી લીધી, કે જેના કારણે લોકોને ઓછામાં ઓછા પૈસે, ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી સેવા મળે. આ માટેની વ્યવસ્થા ભારત સરકાર દ્વારા કરવામાં આવી. આ છે વીમાનું ખાનગીકરણ. એના વિશેની માહિતી હવે પછીના લેક્ચરની અંદર આપણે મેળવવાના છીએ. આશા રાખું કે આપ અને આપનો પરિવાર આ સમસ્યાની અંદર, આ સમયની અંદર એ સુરક્ષિત હશે, સલામત હશે. ફરી એકવાર નવા લેક્ચર સાથે આપણે સર્વે વ્યક્તિઓ મળશું. ત્યાં સુધી તમામ વ્યક્તિઓ આ બધા જ જે વિષયો તમને ભણાવવામાં આવે છે સ્કૂલ તરફથી કે ક્લાસ તરફથી, એ બધું જ વ્યવસ્થિત ધ્યાન આપી અને ભણજો, કે જેના કારણે કોઈ પણ જાતના પ્રશ્ન ન ઉદ્ભવે. અને ફરી એક વખત એકની એક નોંધ બીજી વખત પાછો આપું. આમ તો ઘણી વખત આપેલી હશે કે આ પાઠ દરમિયાન તમને જે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે છે એ તમે નોંધ કરજો, નોટબુકની અંદર લખજો. જ્યારે વાસ્તવિક શિક્ષણ શરૂ થશે, ક્લાસની અંદર આપણે રૂબરૂ મળશું, ત્યારે એનું નિરાકરણ આપણે લાવશું. એટલે આ બાબતની ચોક્કસ કાળજી રાખવી અને ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. આભાર.